આગામી 3 કલાક કચ્છ જિલ્લા માટે ભારે રહેવાના છે। કચ્છ જિલ્લામાં આગામી 3 કલાક માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદનું રેડ એલર્ટ કચ્છ માટે આપવામાં આવ્યું છે। કચ્છ માટે આગામી 3 કલાક ભારે રહેશે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। તો આ તરફ જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। મહેસાણા, ગાંધીનગર અને વડોદરામાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે। નવસારી સહિતના 25 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બનાસકાંઠા, પાટણ, મોરબીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આવનારા 3 કલાકમાં જે વરસાદ વરસી શકે છે તેને લઈ અને સૌથી વધુ વરસાદ કચ્છમાં વરસી શકે છે। રેડ એલર્ટ આવનારા 3 કલાક માટે કચ્છમાં આપવામાં આવ્યું છે। અતિભારે વરસાદ કચ્છમાં નોંધાઈ શકે છે, જેને લઈ અને પ્રશાસન હવે એલર્ટ બન્યું છે। તો સાથે જ હવામાન વિભાગે આ આગાહી કરી છે। અલગ અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ રાજ્યભરમાં આવનારા 3 કલાકમાં નોંધાઈ શકે છે।